પહેલા વાત ભાવનગરની કરી, ત્યારબાદ બોટાદ અને હવે અમરેલીની વાત કરીએ। સાવરકુંડલા તાલુકામાં પણ મુશળધાર વરસાદ છે। ફિફાદ અને લુવારા વચ્ચે એક બસ ફસાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખાનગી સ્કૂલની બસ ગારિયાધારથી સાવરકુંડલા જતા ફસાઈ છે। ફિફાદ નજીક આવેલા મેરામણ અને શેત્રુંજી નદીના પૂરમાં આ બસ ફસાઈ છે। સાવરકુંડલાના મામલતદાર, અમરેલી ફાયર ફાઇટર અને પોલીસે પણ રેસ્ક્યુ હાથ ધર્યું છે। જેસીબીની મદદથી 5 જેટલા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા અને ધસમસતા પ્રવાહ વચ્ચે આ બસ ફસાતા લોકોના જીવ પણ અદ્ધર થયા છે। પરંતુ જેસીબી સમયસર આવી અને ત્યારબાદ 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ જોઈ શકો છો, આ જેસીબીના માધ્યમથી આ રસ્તાને પણ ખાલી કરાવવામાં આવી રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે। પરંતુ જ્યારે આ પ્રકારના વરસાદના પાણીમાં આખી બસ ફસાતી હોય છે તો ચોક્કસથી લોકો ચિંતામાં મુકાય છે, કારણ કે આ પહેલા પણ આવી અનેક ઘટના બની ચૂકી છે કે આખા વાહનો આ પાણીના પ્રવાહમાં તણાઈ જતા હોય છે। કુદરતનો આ પ્રકોપ જ એવો છે કે કેટલું પણ મોટું વાહન કેમ ન હોય તે બચી નથી શકતું। તો રાજુલા પંથકમાં પણ ભારે વરસાદ છે। ઊંચિયાથી રાજપરાળ વચ્ચે એક કાર તણાઈ છે। રાજપરડા વચ્ચે આ કાર તણાઈ અને ધસમસતા પ્રવાહમાં કાર ચાલક પણ તણાયો છે। એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને કારને બહાર કાઢવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા। વહેલી સવારે રાજુલાનું રાજપરડા ગામ છે, આપણે દ્રશ્યો બતાવીશ। ઝોલાપરી નદીમાં એક 4 વ્હીલ કાર છે તે તણાઈ હતી। વહેલી સવારની આ ઘટના છે જેમાં એક વ્યક્તિ સવાર હતા ને આ વહેલી સવારની ઘટના છે જેમાં એક વ્યક્તિની બોડી છે તે મળી છે। સ્થાનિક લોકો છે તે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા। જોકે થોડીવાર મોડેથી વહીવટીતંત્રના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે ને હાલમાં આ કાર છે તેમને કાઢવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે એક જ વ્યક્તિ આ કારમાં સવાર હતો ને તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે। તેમના જોકે આ ઘટનામાં જેસીબી દ્વારા કલાકોથી આ કાર છે તે કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, કેમ કે આ જે બ્રિજ છે બ્રિજની નીચે આ કાર ફસાઈ છે જેના કારણે આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું છે। જોકે છેલ્લી કેટલાક 1 થી 2 કલાકથી આ જેસીબીની મદદથી આ કારને બહાર કાઢવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે ગઈકાલે ભારે વરસાદ પડ્યો, 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જોકે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, રૂરલ વિસ્તાર છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે ને આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહી છે। કારને કાઢવા માટેના પ્રયાસ છે તે તંત્ર અને સ્થાનિક લોકો સતત કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9, રાજપરડા।